ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. જ્યારે આપણે નાના હતા ને ત્યારે લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને રવાની પૂરી એટલે લગભગ હું નાની હતી ત્યારે તો મેં જોયું છે કે લગ્ન પ્રસંગમાં મેઇન મેનુમાં શ્રીખંડ ઉનાળામાં હોય અને રવાની પૂરી એટલે બનતી હતી કે ઘણા દિવસ સુધી સારી રહે, એટલે કે ટ્રાવેલમાં જે ગેસ્ટ આવ્યા હોય એને આપવા પણ કામ લાગે. પણ અત્યારે તમને એવું કહે કે રવાની પૂરીને શ્રીખંડ ખાવાનું છે તો આપણને નહીં ગમે, આપણે લોચો પૂરીને શ્રીખંડ ખાઈએ છીએ. પણ એ રવા પૂરી જો તમને ચા કે કોફી સાથે ખાવાની હોય ને તો ખૂબ મજા પડે. બસ એ જ રવા પૂરી આજે હું બનાવી રહી છું અને એકદમ ક્રિસ્પી, બહુ જ ઇઝી અને બહુ સરસ મેથડથી બનાવી છે. તો હું રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જો તમને રેસીપી ગમે ને તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. મેદાનો ઉપયોગ નથી કરવાના, તો એના માટે મેં 1 કપ જેટલો આ રવો લીધો છે. રવો લઈ અને તમારે એને મિક્સરમાં 5 થી 10 સેકન્ડ સુધી ગ્રાઇન્ડ કરીને એકદમ પાવડર કરવાનો છે. કકરો રહેશે પણ તો પણ ઝીણો કરવાનો છે. અને એમાં આપણે હવે 2 ટેબલસ્પૂન મેદાની જગ્યાએ ચોખાનો લોટ ઉમેરવાના છે, 1 ચમચી મરી પાવડર, 1 નાની ચમચી મીઠું અને સહેજ જ હળદર અને 3 ચમચી જેટલું આપણે અંદર તેલ ઉમેરવાના છે. તમારે ઘી જોઈએ તો તમે ઘી પણ ઉમેરી શકો છો. પહેલાં તો જ્યારે વરામાં બધી હતી ત્યારે ઘી ઉમેરવામાં આવતું હતું. બસ આવું મુઠ્ઠું પડતું મોવણ લેવાનું અને પછી તમારે પાણી એક સામટું નહીં નાખવાનું, થોડું થોડું પાણી ઉમેરી અને થોડો કઠણ લોટ બાંધવાનો છે. આવી રીતે જો એક સામટું પાણી ઉમેરી દેશો તો લોટ ઢીલો થઈ જાય. બસ તેલ મૂકી અને આવી રીતે અડધી મિનિટ કેળવી અને ઢાંકી અને તમારે એને 30 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે, એટલે કે રવો છે એ થોડોક પલળીને સરસ થઈ જાય. હવે જો અડધો કપ પાણી વપરાયું હતું, બાકીનું અડધો કપ એવો જ રહ્યો. હવે 30 મિનિટ થઈ ગઈ છે, આપણે તેલ ગરમ મૂકી અને પૂરી વણીએ. ફરી એને તમારે પૂરી વણતા પહેલાં 1 મિનિટ આવો થોડોક મસળી લેવાનો છે અને આવા નાના ગુલ્લા કરી અને પૂરી વણવાની છે. હવે આપણે આમાં મેંદો નથી ઉમેર્યો અને એકલો રવો છે એટલે થોડીક સાઈડ ફાટશે. જો તમને સાઈડ ફાટેલીને એવી ચાલે તો કોઈ ઇશ્યુ નથી, તમારે કશું જ નથી કરવાનું. પણ તમે જો પરફેક્ટ જોઈતી હોય તો તમારે આવી રીતે નાની પૂરી વણવાની અને પછી વાડકીથી એને શેપ આપી દેવાનો, જેવી રીતે આપણે ભાખરી કે એ કરતા હોઈએ. જો આવી રીતે બસ, તો તમારી બધી પૂરી એક જ સરખી, એક જ સાઈડની અને સહેજ પણ કિનાર ફાટેલી નહીં થાય એ રીતે થશે. બસ આ જ રીતે તમારે પૂરી વણી અને તેલ ગરમ થાય એટલે લો મીડિયમ ફ્લેમ ઉપર એને તમારે તળવાની છે, કારણ કે રવાની છે એટલે થોડીક વાર લાગશે. બસ આવી જ રીતે તમારે એને તળી લેવાની છે અને તમારી પૂરી ફૂલશે પણ સરસ, કોઈ ઇશ્યુ નહીં આવે, બહુ જ સરસ થશે. અને મેદાની જગ્યાએ એમાં આપણે જે ચોખાનો લોટ ઉમેર્યો છે ને, ટેસ્ટમાં તો તમારે બિલકુલ ફરક નહીં પડે પણ ક્રિસ્પીનેસ સરસ આવશે. તો તમે એકવાર આ ચોક્કસ મેદાની જગ્યાએ ચોખાનો લોટ ઉમેરીને બનાવી જજો. જો કેટલી સરસ છે અને એનો અવાજ પણ ખડખડ આવે એટલી સરસ આ પૂરી બને છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે મેં તો કોફી અને પૂરી આજે ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં લેવાની છું. તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.